નમસ્કાર, દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત છે। આજે આપણો વિષય મુદ્દો છે કૃષિ આધારિત ઉદ્યોગો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 13 ઉત્પાદનના ઉદ્યોગોના સંદર્ભની અંદર આપણે આજે કૃષિ આધારિત ઉદ્યોગોની સમજ મેળવીશું, જેમાં કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ વિશેની માહિતી મેળવીશું। તો કૃષિ આધારિત ઉદ્યોગનો મતલબ જે ઉદ્યોગોનો કાચો માલ કૃષિ ક્ષેત્રમાંથી મળતો હોય, યાદ રાખજો, જે ઉદ્યોગોનો કાચો માલ કૃષિ ક્ષેત્રમાંથી મળતો હોય એટલે કે ખેતી ક્ષેત્રમાંથી મળતો હોય તો એને કૃષિ ક્ષેત્ર આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે। દાખલા તરીકે સુતરાઉ કાપડ છે, સણિયું કાપડ છે, રેશમી કાપડ છે, ઊની કાપડ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો કૃષિ આધારિત પ્રવૃત્તિથી ચાલે છે। મતલબ કે આ ઉદ્યોગોનો કાચો માલ કૃષિ ક્ષેત્રમાંથી મળે છે એટલે એને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે, જેમાં પ્રથમ સ્થાને છે સુતરાઉ કાપડનો ઉદ્યોગ। યાદ રાખશો કે વિદ્યાર્થી મિત્રો, ભારતની અર્થવ્યવસ્થાની અંદર વસ્ત્ર ઉદ્યોગ એમાં પણ પ્રથમ સ્થાન હોય તો સુતરાઉ કાપડનું છે। ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે। આ ઉદ્યોગમાં લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર મળે છે, એટલે કે રોજગારીની દ્રષ્ટિએ સુતરાઉ કાપડનો ઉદ્યોગ ભારતમાં સૌથી અગત્યનો છે, મહત્વનો છે। દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ કહેવામાં આવે છે। ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારતનું સ્થાન બીજું છે, એટલે સુતરાઉ કાપડમાં નિકાસમાં પ્રથમ સ્થાને ચીન આવે છે, ત્યારબાદ ભારતનું સ્થાન બીજું છે, એટલે કે વિશ્વની અંદર જે સુતરાઉ કાપડની નિકાસ થાય છે એ નિકાસમાં ભારતનો ક્રમ બીજો છે। એ ઉપરાંત ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ ગણવામાં આવે છે। તો ભારતમાં સુતરાઉ કાપડના સંદર્ભની વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ મુંબઈ ખાતે સ્થપાઈ। પ્રથમ મિલ સુતરાઉ કાપડની મુંબઈ ખાતે સ્થાપવામાં આવી। ત્યારબાદ જોઈએ તો ગુજરાતની અંદર અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ। સુતરાઉ કાપડની મિલોની શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ હતી, એટલે કે સુતરાઉ કાપડની પ્રથમ મિલ સૌપ્રથમ મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્થપાઈ હતી। સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહનની સુવિધા, નિકાસ માટે બંદરો અને બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે ભારતની અંદર સુતરાઉ કાપડની મિલો સ્થાપવામાં આવી હતી। આ એરિયાની અંદર જોઈએ તો એક મુંબઈ અને અમદાવાદની અંદર આજુબાજુના વિસ્તારમાંથી સસ્તા ભાવે એટલે કે કાચો માલ સ્વરૂપે કપાસ મળે છે। આ ઉપરાંત કારીગરો ઉપલબ્ધ છે, પરિવહનની સુવિધાઓ છે, નિકાસ માટે બંદરોની અને બજાર ક્ષેત્રની અનુકૂળતા છે અને અનુકૂળ આબોહવા છે, જેના કારણસર ભારતની અંદર સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે। દેશમાં આજે લગભગ 100 નગરોની અંદર સુતરાઉ કાપડની મિલો આવેલી છે। યાદ રાખશો કે દેશમાં લગભગ 100 નગરોની અંદર સુતરાઉ કાપડની મિલો છે, જેમાં આપણે વાત કરશું તો મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન એ સુતરાઉ કાપડના મહત્વના મુખ્ય અને પરંપરાગત કેન્દ્ર રહ્યા છે। ત્યારબાદ જોઈશું મહારાષ્ટ્રમાં સૌથી વધુ કાપડની મિલો મુંબઈમાં છે, તેથી જ તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે। યાદ રાખશો કે મહારાષ્ટ્રની અંદર આવેલું મુંબઈ એ સુતરાઉ કાપડ માટે વિશ્વ મહાનગર ગણવામાં આવે છે। મહારાષ્ટ્રમાં આ ઉપરાંત જોઈએ તો પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ અને જલગાંવ જેવા શહેરોની અંદર સુતરાઉ કાપડના ઉદ્યોગો સ્થપાયા છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા ગણવામાં આવે છે। ગુજરાતની અંદર અમદાવાદ ઉપરાંત બરોડા, કલોલ, ભરૂચ, સુરત
પોરબંદર, ભાવનગર, રાજકોટ જેવા શહેરોની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુની અંદર કોયમ્બટુર મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત ચેન્નઈ અને મદુરાઈ પણ મહત્વના કેન્દ્રોની અંદર સમાવિષ્ટ થાય છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનૌ મુખ્ય છે. જ્યારે મધ્યપ્રદેશની અંદર ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ સુતરાઉ કાપડના મુખ્ય કેન્દ્ર રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા અને મુર્શિદાબાદ, જ્યારે એ ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યની અંદર પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન આપનારા પરિબળોની અંદર જોઈએ તો વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન અને બેંક તથા વિદ્યુતની સુવિધા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે વિકેન્દ્રીકરણ એટલે શું? તો ઉદ્યોગો જે જુદા જુદા એરિયાની અંદર સ્થપાયા છે. સુતરાઉ કાપડનો ઉદ્યોગ દેશના ખૂણા ખૂણા સુધી પહોંચ્યો છે. એનું પ્રમુખ કારણ છે કે સુતરાઉ કાપડ માટેનું આપણે ત્યાં બજાર બહુ મોટું છે. દેશની વસ્તીની અંદર સુતરાઉ કાપડની માંગ વધુ છે. બીજું, પરિવહનની સુવિધાઓ વધી રહી છે. પરિવહનની સગવડો વધવાના કારણે કાચો માલ અને તૈયાર માલ ઝડપથી બજાર સુધી પહોંચ્યો છે. એનાથી આ ઉદ્યોગનો વિકાસ થયો છે. આ ઉપરાંત બેંકની સુવિધા અને વિદ્યુતની સુવિધા ઉપલબ્ધ થવાથી બેંક દ્વારા ધિરાણ એટલે કે નાણાકીય લેવડ દેવડ અને વિદ્યુતની સુવિધાના કારણસર આપણે જોઈશું યંત્ર માટે જરૂરી વીજળીનો પુરવઠો પ્રાપ્ત થયો, જેનાથી સુતરાઉ કાપડનો ઉદ્યોગ ભારતમાં વિકસ્યો છે. આજે તેમ છતાં આટલી અનુકૂળતા છતાં પણ સુતરાઉ કાપડ સામે કેટલાક પ્રશ્ન છે. એ પ્રશ્ન કયા છે? તો ભારતની અંદર જે છે કાપડ ઉદ્યોગ માટે ઉત્તમ પ્રકારના કપાસની અછત છે. મતલબ કે ભારતમાં જે કપાસ થાય છે એ ટૂંકા તારનું છે. ટૂંકા તારનો કપાસ છે, જેના કારણસર ઉચ્ચ ક્વોલિટીવાળું સુતરાઉ કાપડ મળી શકતું નથી. બીજું કે સુતરાઉ કાપડ ઉદ્યોગના જે યંત્ર છે એ જૂના પુરાણા યંત્રનો આજની તારીખે પણ વપરાશ ચાલી રહ્યો છે. આ ઉપરાંત અનિયમિત વીજળીનો પુરવઠો, અનિયમિત વીજળી પુરવઠોથી ઉત્પાદન પ્રભાવિત થાય છે. અને એની સાથે સાથે કૃત્રિમ કાપડ સાથેની સ્પર્ધા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધાના કારણે સુતરાઉ કાપડે ઘણું સહન કરવું પડે છે. કારણ કે કૃત્રિમ કાપડ જે છે એ સુતરાઉ કાપડની સરખામણીએ ખૂબ જ સસ્તું, મજબૂત અને ટકાઉ છે. એનાથી કૃત્રિમ કાપડની માંગ વધી રહી છે, જ્યારે સુતરાઉ કાપડની માંગ ઘટી રહી છે. આ ઉપરાંત જોઈએ કે ભારત વર્તમાન સમયની અંદર જે વિશ્વ બજારની અંદર સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે. સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને ભારતની જો સ્પર્ધા હોય તો ચીન, અને વર્તમાન સમયની અંદર બાંગ્લાદેશે સુતરાઉ કાપડના ઉદ્યોગના ક્ષેત્રે ભારતને એક હરીફાઈ પૂરી પાડી છે. એટલે કે આ બંને દેશો આપણી કરતાં વધારે ગ્રાહક દેશો મેળવવામાં સફળ થઈ રહ્યા છે. એ વર્તમાન સમયની અંદર કાપડ ઉદ્યોગ સામેનો મોટો પ્રશ્ન છે. તેમ છતાં જોઈએ તો ભારતના સુતરાઉ કાપડના મુખ્ય ગ્રાહક દેશો જોઈએ તો પહેલું રશિયા છે, યુનાઇટેડ કિંગડમ છે, USA છે, સુદાન, નેપાળ અને ઓસ્ટ્રિયા, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોની અંદર ભારતના સુતરાઉ કાપડની નિકાસ થાય છે. ત્યારબાદ જોઈશું સણિયું કાપડની વાત કરીએ તો સુતરાઉ કાપડ પછીનો બીજો ઉદ્યોગ શણ છે, જે ભારતનો મહત્વનો ઉદ્યોગ છે. શણ એ બીજા ક્રમે છે, એટલે કે પહેલા ક્રમે સુતરાઉ અને બીજા ક્રમે શણનો ઉદ્યોગ છે. શણ અને શણથી બનાવેલી ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. યાદ રાખવાનો છે પ્રશ્ન નાના સ્વરૂપની અંદર જોઈશું કે શણમાંથી બનેલી વસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ, પણ નિકાસની વાત આવીએ તો નિકાસમાં બાંગ્લાદેશ પછી આપણો ભારતનો ક્રમ છે. મતલબ કે શણની નિકાસ સૌથી વધારે બાંગ્લાદેશ કરે છે અને ત્યાર પછી બીજા ક્રમે ભારત આવે છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં લગભગ 80% તો બંગાળની અંદર જ થાય છે. આંધ્રપ્રદેશની અંદર 10%, બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ,
મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરાની અંદર શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા માટે એટલે કે શણને સાફ કરવાની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સૌથી વધારે પાણીની જરૂર પડે છે. મતલબ એ થયો કે જે વિસ્તારમાં શણનો કાચો માલ મળતો હોય અને પુષ્કળ માત્રામાં પાણી મળતો હોય ત્યાં જ શણિયા કાપડનો ઉદ્યોગ વિકસી શકશે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળની અંદર જોઈએ તો શા માટે શણિયા કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે તેનું પ્રમુખ કારણ છે કે પશ્ચિમ બંગાળની અંદર મોટે ભાગે શણિયા કાપડની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. આ ઉપરાંત ત્યાં સસ્તો માનવ શ્રમ છે, બેંક અને વીમાની સુવિધા છે, નિકાસ માટે બંદરોની સગવડ છે, જેના કારણસર પશ્ચિમ બંગાળની અંદર આ ઉદ્યોગ વિકસ્યો છે. બીજા શબ્દમાં હુગલી નદીનું પાણી, આ ઉપરાંત સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સુવિધાના કારણસર પશ્ચિમ બંગાળમાં શણિયા કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આજે વિવિધ વસ્તુઓના પેકિંગની અંદર જુદી જુદી વસ્તુઓને પેક કરવા માટે કે અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. પહેલાં સૌથી વધારે પેકિંગમાં શણિયા કાપડનો ઉપયોગ થતો હતો, પણ વર્તમાન સમયની અંદર પ્લાસ્ટિક જેવી વસ્તુ આવી છે જેના કારણસર હવે પેકિંગની અંદર શણની વસ્તુઓ ઓછી વપરાઈ રહી છે. આ ઉપરાંત જે વધુ ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગના કારણે આ ઉદ્યોગ પણ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યાર પછી આપણે જોઈશું રેશમી કાપડની વાત છે તો ભારતની અંદર જો રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. સુદીર્ઘ પરંપરા મતલબ કે ભારતમાં ઘણા લાંબા વર્ષોથી રેશમી કાપડ ઉત્પાદન કરવાની પ્રક્રિયા ચાલી આવી રહી છે. ચીન પછી રેશમના ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. આપણા દેશ રેશમી કાપડની બાબતમાં બીજું સ્થાન ધરાવે છે. રેશમ 4 પ્રકારનું છે. 4 પ્રકારનું રેશમ ભારતમાં છે, જેમાં સેટુર, ઈરી, ટસર અને મૂંગા એ 4 પ્રકારના રેશમ છે. વર્તમાન સમયની અંદર જોઈએ કે ભારતની અંદર 300 જેટલી રેશમ કાપડ વણવાની મિલો છે, જે મોટે ભાગે કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીરમાં કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યની અંદર આ રાજ્યનો સમાવેશ થાય છે. રેશમી વસ્તુની નિકાસ મોટે ભાગે યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોની અંદર થાય છે. આ ઉપરાંત જોઈએ જર્મની, સિંગાપોર, USA, કુવેત, મલેશિયા અને રશિયાની અંદર ભારતના રેશમી કાપડની નિકાસ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. એટલે કે ચીન સાથે આપણી સ્પર્ધા ચાલે છે રેશમી કાપડ ઉદ્યોગના સંદર્ભમાં. ત્યારબાદ જોઈએ કે ઊની કાપડના ઉદ્યોગની વાત કરીએ તો કુટીર ઉદ્યોગ સ્વરૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. સૌથી વધારે ઊની કાપડની મિલો પંજાબમાં છે. ત્યારબાદ બીજા ક્રમે મહારાષ્ટ્રમાં છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો આવી છે. ગુજરાતમાં ઊની કાપડની મિલો અમદાવાદ અને જામનગરમાં છે. આ ઉપરાંત પંજાબની અંદર ધારીવાલ, લુધિયાના અને અમૃતસર મહત્ત્વના કેન્દ્ર છે ગરમ કાપડના. રાજસ્થાનની અંદર વાત કરીએ તો રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગર, કર્ણાટકની અંદર બેંગલુરુ એ ગરમ કાપડના મુખ્ય કેન્દ્ર છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ ભારતમાં વર્ષોથી થાય છે અને ભારતમાંથી મોટે ભાગે અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને રશિયાની અંદર એની નિકાસ કરવામાં આવે છે ગરમ વસ્ત્રની. ત્યારબાદનું ભારતનો કાપડ ઉદ્યોગ, ત્રીજો કાપડ ઉદ્યોગ છે કૃત્રિમ કાપડ ઉદ્યોગ. માનવ નિર્મિત રેસામાંથી બનેલું મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણ વાળું આ ઉદ્યોગ એ સારા પ્રમાણમાં વિકસ્યો છે. કૃત્રિમ કાપડની એક ખાસિયત છે
કે કૃત્રિમ કાપડ મજબૂત છે, સસ્તું છે, ટકાઉ છે અને કરચલી પડતી નથી. આ કૃત્રિમ કાપડ તૈયાર કરવા માટે કપાસના રેસાની સાથે કૃત્રિમ રેસા મિશ્ર કરીને મિશ્ર કાપડ તૈયાર કરવામાં આવે છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ આ મુખ્ય કૃત્રિમ કાપડના કેન્દ્ર છે. ગુજરાતની અંદર વાત કરીએ તો સુરત, બરોડા, ઉત્તર પ્રદેશની અંદર કાનપુર, મહારાષ્ટ્રમાં મુંબઈ અને અમદાવાદ, ગુજરાતમાં અમદાવાદ, પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા, ચેન્નઈ અને મોદીનગર આ શહેરોની અંદર કૃત્રિમ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે અથવા ઉલ્લેખનીય કેન્દ્રો ત્યાં આવ્યા છે. ત્યારબાદ જોઈશું કૃષિ આધારિત અન્ય ઉદ્યોગ છે ખાંડ ઉદ્યોગ. તો ખાંડ જોઈએ તો શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં ઉદ્યોગ ભારતમાં ઘણો જૂનો છે. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો જૂનો છે. ખેતી પર આધારિત આ ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગ પછી બીજું સ્થાન ભારતની અંદર ખાંડ ઉદ્યોગનું છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થાય એ માટે શેરડી વાઢ્યા પછી એટલે કે શેરડી કાપ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. મતલબ કે શેરડીની ખેતી કર્યા બાદ શેરડી જ્યારે કપાય છે ત્યારે એ કપાયેલી શેરડી 24 કલાકની અંદર સુગર ફેક્ટરીની અંદર પહોંચી જવી જોઈએ. નહીંતર પછી શું થશે કે શેરડી જે છે સુકાતી જશે અને એનાથી ખાંડનું ઉત્પાદન ઘટી જશે. આ ઉપરાંત તેથી ખાંડ અને ખાંડ સરીના કારખાના ઉત્પાદન ક્ષેત્રની નજીકમાં સ્થાપવામાં આવે છે. એટલે કે સુગર ફેક્ટરીઓ ક્યાં સ્થપાય છે? તો જ્યાં શેરડીનું વાવેતર વધુ થતું હોય ત્યાં સુગર ફેક્ટરીઓ સ્થાપવામાં આવે છે. સુગર ફેક્ટરી સ્થાપવાનું પ્રમુખ ને શા માટે પ્રમુખ કારણ એ છે કે શેરડીની એક લાક્ષણિકતા છે કે શેરડી જે છે વજનમાં ભારે છે પણ સમયની સાથે વજનમાં ઘટાડો થાય છે, જેના કારણસર અને શીઘ્ર બગડી જવાનું લક્ષણ ધરાવે છે. જેના કારણસર શેરડી કપાયાના 24 કલાકની અંદર એને સુગર ફેક્ટરીની અંદર પહોંચાડી દેવી જરૂરી બને છે. ભારતના સંદર્ભની અંદર વાત કરીએ તો ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ખાંડના કારખાના છે અને આ બધા કારખાના જે છે સહકારી ધોરણે ચાલે છે. સહકારી ધોરણે ઉદ્યોગોના વર્ગીકરણની અંદર જોયું માલિકીના આધારે ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, સંયુક્ત સાહસ અને સહકારી ઉદ્યોગ. તો ભારતમાં જોઈએ તો ખાંડ ઉદ્યોગ જે છે એ સહકારી ધોરણે સ્થપાયો છે. ગુજરાતમાં ખાસ કરીને બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર અને તલાળા ગીર ખાતે ખાંડ ઉદ્યોગ સ્થપાયો છે. ત્યારબાદ કૃષિ આધારિત અન્ય ઉદ્યોગ છે કાગળ ઉદ્યોગ. કાગળ ઉદ્યોગનો કાચો માલ છે પોચું લાકડું, વાંસ, ઘાસ અને શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ ઉદ્યોગ વિકસ્યો છે અથવા કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં જોઈએ તો કાગળ ઉદ્યોગ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, તાપી, વલસાડ, બરોડા જેવા શહેરોની અંદર આ ઉદ્યોગ વિકસ્યો છે. પણ આપણે યાદ રાખવું પડશે કે ભારતમાં ઉચ્ચ ક્વોલિટીનું કાગળ એ ભારતમાં તૈયાર થતું નથી. એટલે સારી ગુણવત્તાવાળા કાગળની ભારતમાં અછત છે. આપણી ચલણી નોટોનું કાગળ પણ આપણે અન્ય દેશ પાસેથી મંગાવવું પડે છે. તો પોચું લાકડું જે છે એ ખાસ કરીને હિમાલય ક્ષેત્રની અંદર મળે છે પણ એનું પ્રમાણ ઓછું છે એટલે આ સ્થિતિ સર્જાય છે. બસ એ જ.